દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે, પણ ગુજરાતની જે 6 કરોડ જનતા છે એના માથા પર પણ દિવસે દિવસે દેવું વધતું જાય છે। અહીંયા જે સરકારે આંકડા રજૂ કર્યા છે એ મુજબ 2023-24માં જે જાહેર દેવું છે 3,77,962 કરોડ છે। એ જ રીતે 24-25નો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ 24-25ના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ થયું। ગઈકાલે જે પ્રમાણે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2025-26નું 3,70,250 કરોડનું જે બજેટ રજૂ કર્યું તેમાં ગુજરાત રાજ્યના દેવાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાત સરકાર તો દેવું કરે છે જ, પણ સાથે સાથે ગુજરાત રાજ્યની 6 કરોડની જનતાના માથે પણ દિવસે ને દિવસે દેવું વધતું જાય છે। આ શબ્દો છે વિપક્ષ નેતા અમિત ચાવડાના। ગુજરાતના માથે કેટલું દેવું છે, કેટલું દેવું વધી શકે છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે તેને લઈને વિપક્ષ નેતા અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના દરેક ગુજરાતી પર 66,000નું દેવું છે। ગુજરાતમાં દરેક બાળકના માથે જન્મતાની સાથે જ 66,000નું જાહેર દેવું અને આગળના 3 વર્ષમાં આ દેવું વધીને 89,000 થઈ જશે। વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। નાણામંત્રી કનુ દેસાઈએ 3,70,250 કરોડનું જે બજેટ ફાળવ્યું છે, જેને લઈને વિરોધ પક્ષના નેતાઓ આકરા પ્રહારો કરી રહ્યા છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાથી લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અનેક નેતાઓએ આકરા પ્રહારો કરતા પોતાની પ્રતિક્રિયાઓ આપી છે। જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોતાના માનીતા મળતિયા ઉદ્યોગપતિઓના આર્થિક લાભાર્થે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની જનતાને દેવાદાર બનાવી એ દેવું કરીને ઘી પીવા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે। ત્યારે સાંભળીએ અમિત ચાવડાએ શું કહ્યું। ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે। બજેટમાં અમે લોકોને ખૂબ મદદ કરીએ છીએ, લાભ આપીએ છીએ એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું, પણ ગુજરાત સરકારની નીતિ એવી રહી છે કે દેવું કરીને ઘી પીતા હોય એવી સ્થિતિનું નિર્માણ છે। અને દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે, પણ ગુજરાતની જે 6 કરોડ જનતા છે એના માથા પર પણ દિવસે દિવસે દેવું વધતું જાય છે। અહીંયા જે સરકારે આંકડા રજૂ કર્યા છે એ મુજબ 2023-24માં જે જાહેર દેવું છે 3,77,962 કરોડ છે। એ જ રીતે 24-25નો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ 24-25ના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ થયું। અને 6 કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ, પ્રતિ ગુજરાતી 66,000 રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક વ્યક્તિને માથે નવું જન્મ લેનાર બાળકના માથે છે। એ જ રીતે 2025-26નો જે અંદાજ રજૂ થયો એ મુજબ દેવું વધી ને 4,55,537 કરોડ થશે। 3 વર્ષનું આગામી જોઈએ અંદાજ તો 26-27ના વર્ષના અંતે દેવું વધીને 4,73,651 કરોડ થશે। ને 27-28 વર્ષનો જે અંદાજ મૂક્યો છે મુજબ દેવું વધી અને 5,38,651 કરોડ થશે। એટલે 3 વર્ષ પછી પણ જે બાળક જન્મ લેશે એના માટે 3 વર્ષ પછી એટલે કે 27-28ના વર્ષમાં દેવું વધીને 89,000 રૂપિયા પ્રતિ ગુજરાતી થવા જઈ રહ્યું છે। એટલે ઉત્સવો, તાઇફા, પોતાના માનીતાઓને લાભ કરાવવા માટે જે દેવું વધી રહ્યું છે, જે બજારમાંથી મોટા પ્રમાણમાં લોનો લેવાઈ રહી છે, આજે એ વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં જવાબ આપ્યા છે મુજબ છેલ્લા 2 વર્ષમાં જે બજારમાંથી કે રાજ્ય સરકારે લોન લીધી એ નાણાકીય સંસ્થાની લોનો છે, બજારમાંથી લોન લેવામાં આવી છે અને કેન્દ્રીય દેવું છે।
ખાલી બજારમાંથી લેવામાં આવેલી લોનોનો આંકડો જોઈએ તો છેલ્લા 2 વર્ષમાં 94,000 કરોડ રૂપિયાની લોન બજારમાંથી લેવામાં આવી છે। એનો સ્પષ્ટ મતલબ છે કે આજે દેવું દિવસે દિવસે સરકાર વધારી રહી છે। સરકારની ખોટી નીતિઓને કારણે દેવું વધી રહ્યું છે અને ગુજરાતના એક એક વ્યક્તિના માથે પણ દેવું વધી રહ્યું છે। એવું નાણાકીય વ્યવસ્થાપન આ સરકારનું જોવા મળે છે જે આવનારા દિવસોમાં આપણા સૌના માટે ખૂબ ચિંતાજનક બાબત છે। અમિત ચાવડાએ જે કહ્યું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।